નમસ્કાર દર્શક મિત્રો, જય હિન્દ ટુ ઓલ. ઇગ્નુના ઓનલાઈન સ્વયંપ્રભાના ચેનલમાં એકવાર ફરી હું ડોક્ટર વિનોદ મીના આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા આ લેક્ચરમાં આપણે લિક્વિડિટી પ્રેફરન્સ થિયરીનો સિદ્ધાંત, જે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે, એ આપણે ભણીશું. લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ એ કેન્શિયન અર્થશાસ્ત્રનું એક મહત્વનું પ્રદાન છે. 1929માં જ્યારે વૈશ્વિક મંદી સમગ્ર વિશ્વમાં છવાઈ અને ત્યારે તે મંદીમાંથી બહાર નીકળવા માટે કેન્સે રાજકોષીય નીતિની ભલામણ કરી અને તેના સંદર્ભમાં તેમણે લખેલા પુસ્તક ધ જનરલ થિયરીમાં કેન્સે લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી ચર્ચા કરી છે. અને આ લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી એ અર્થશાસ્ત્રનું ખૂબ જ મહત્વનું પ્રદાન માનવામાં આવે છે. તરલતા પસંદગીનો સિદ્ધાંત, કઈ રીતે વ્યાજદર નક્કી થાય છે તેની સમજૂતી પ્રોફેસર કેન્સે પોતાના આ સિદ્ધાંતમાં આપી છે. ફોર્મેટ સમજીશું. આજના પ્રશ્નમાં ઇન્ટ્રોડક્શન, મીનિંગ ઓફ ઇન્ટરેસ્ટ, મીનિંગ ઓફ લિક્વિડિટી પ્રેફરન્સ, ઓબ્જેક્ટિવ ઓફ લિક્વિડિટી પ્રેફરન્સ, ડાયાગ્રામ એન્ડ કન્ક્લુઝન. એટલે કે પ્રસ્તાવના, વ્યાજનો દર એટલે કે એની વ્યાખ્યા, લિક્વિડિટી પ્રેફરન્સ એટલે શું, એટલે તરલતા પસંદગીનો અર્થ, તરલતા પસંદગીના ઉદ્દેશ્યો, ત્યારબાદ એક આકૃતિ અને પછી એની સમીક્ષા. તો આ ખૂબ જ મહત્વનો સિદ્ધાંત જેના ફોર્મેટ વિશે આપણે જોયું. પ્રસ્તાવના, વ્યાખ્યા, વ્યાજની વ્યાખ્યા, તરલતા પસંદગીનો અર્થ, તરલતા પસંદગીના ઉદ્દેશ્યો, આકૃતિ અને અંતમાં સમીક્ષા. મિત્રો, કેન્સે અર્થશાસ્ત્રમાં ધ જનરલ થિયરી નામના પુસ્તકમાં, જેનું પ્રદાન ઇકોનોમિક્સમાં એડમ સ્મિથ પછીના ધ વેલ્થ ઓફ નેશન પછીના સૌથી મહત્વના પુસ્તકોમાંનું એક પુસ્તક કેન્સનું લખેલું ધ જનરલ થિયરી છે. મિત્રો, આ જે પુસ્તક છે જે કેન્સે લખ્યું, એ પુસ્તક 1936માં લખાયું. આ પુસ્તકમાં કેન્સે માત્ર વ્યાજદરની જ નહીં, પરંતુ ઉત્પાદનના બધા જ સાધનો અને તેમના વળતર અને તેમના રિવોર્ડ, તેમના કિંમત નિર્ધારણની ચર્ચા કરી છે. કેન્સે આ પુસ્તકમાં મૂડી ગુણક એટલે કે મની મલ્ટીપ્લાયરનો કન્સેપ્ટ આપ્યો છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે કે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ કેપિટલ વિશે માહિતી આપી છે. એમ્પ્લોયમેન્ટ થિયરી એટલે કે રોજગારીનો સિદ્ધાંત કેન્સે આપ્યો છે. આ ઉપરાંત વપરાશ વિધેયની કેન્સે વાત કરી છે. વ્યાજ દર અને તરલતા પસંદગીનો સિદ્ધાંત કેન્સે આમાં આપ્યો છે. આમ ઓવરઓલ જોવા જઈએ તો કેન્સનું આવક નિર્ધારણનું મોડલ, રોજગારીનું મોડલ, કેન્સની વપરાશ વિધેયનું મોડલ, કેન્સનું ગુણકનો અને મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો ખ્યાલ, આ બધા જ મહત્વના પ્રદાનો કેન્સે પોતાના પુસ્તક ધ જનરલ થિયરીમાં આપ્યા છે. સૌથી પહેલી અર્થશાસ્ત્રની જે જનરેશન હતી તે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તરીકે ઓળખાતી ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એડમ સ્મિથ અને તેના સમયના અર્થશાસ્ત્રીઓ. તેમણે નાણાવાદ પર વધારે મહત્વ મૂક્યો, નાણાકીય નીતિ પર વધારે મહત્વ મૂક્યો. રાજકોષીય નીતિ એ માત્ર કાગળ પરની કસરત હતી અને રાજકોષીય નીતિ ની પ્રેક્ટિકલી એટલે કે વ્યવહારિક રીતે કોઈ પણ એપ્લિકેશન નહોતી એની. 1929માં જ્યારે અમેરિકાના વોલ સ્ટ્રીટથી, નાસ્ડેકથી મંદીની શરૂઆત થઈ અને તેણે સમગ્ર વિશ્વને પોતાની અસરોથી પ્રભાવિત કર્યું, ત્યારે નાણાવાદી અર્થશાસ્ત્રીઓએ સરકારને નાણાંના પુરવઠામાં વધારો કરવાનું સૂચન આપ્યું. નાણાંના પુરવઠામાં વધારો કરવામાં એ લોકોનો તર્ક એવો હતો કે જો નાણાંના પુરવઠામાં વધારો કરીશું તો લોકોની આવક વધશે, એ આવકનો તેઓ ખર્ચ કરશે, ખર્ચ વધશે તો માંગ વધશે, માંગ વધશે તો કિંમત વધશે, કિંમત વધશે તો તેજી આવશે, એટલે કે મંદી દૂર થશે. આ કન્સેપ્ટ પર કામ કર્યું.
નાણાવાદી અર્થશાસ્ત્રીઓના કહેવાથી યુરોપના મોટા ભાગના દેશો ઇન્ક્લુડિંગ કેનેડા અને અમેરિકાના અર્થતંત્રમાં પણ નાણાંના પુરવઠામાં વધારો કરવામાં આવ્યો. પણ મિત્રો, નાણાંના પુરવઠામાં વધારો કરવા છતાં પણ આ મંદી દૂર ના થઈ. જે રીતે ફુગાવો તે સતત ભાવ વધારાની પ્રક્રિયા છે, તે રીતે મંદી તે સતત ભાવ ઘટાડાની પ્રક્રિયા છે. લોકોની આવક વધી. હવે એ લોકોની જરૂરિયાતો તો ઓલરેડી સેટિસ્ફાઈડ હતી. આવક વધી, પણ એ વધારાની આવકનો લોકોએ ખર્ચ ના કર્યો. અને વધારાની આવકનો લોકોએ ખર્ચ ન કર્યો, અને એટલા માટે વધારાની આવકનો ખર્ચ ન કર્યો એટલા માટે એ ઇક્વેશન આગળ ન ચાલ્યું. તમે સમજો હું શું કહેવા માંગુ છું. નાણાંનો પુરવઠો વધે તો લોકોની આવક વધે, આવક વધે તો ખર્ચ વધે, કારણ કે આવક વધે એટલે વ્યક્તિની ખરીદ શક્તિ વધે, એ વધારે વસ્તુઓની માંગ કરે. એ વધારે વસ્તુની માંગ ત્યારે જ કરે જ્યારે ખર્ચ કરે. તો નાણાંનો પુરવઠો વધશે તો લોકોની આવક વધશે, નાણાકીય આવક વધશે તો ખર્ચ વધશે. હું નેશનલ હેન્ડલૂમમાં કે ડીમાર્ટમાં જઈને 2000 રૂપિયા ખર્ચું, તો એનો અર્થ એવો થયો કે સામે મેં 2000ની વસ્તુઓની માંગ કરી છે. તો 2000ની વસ્તુઓની માંગ કરીશ. માંગ વધશે તો માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ? મોટા ભાગના બાળકો એવું સમજે છે કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ. તો આ ખોટું છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કોઈ પણ વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે, કોઈ પણ વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે. આમ વિરુદ્ધ દિશાના ફેરફાર છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. આંકડાશાસ્ત્રમાં, સ્ટેટિસ્ટિક્સમાં પાછળનું પદ આગળ ને આગળનું પદ પાછળ લઈ જતા પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ થતું હોય છે. સે ફોર એક્ઝામ્પલ, આ ઘડિયાળની માંગ વધે, ખૂબ જ માંગ વધે, તો કંપની આની કિંમત ઘટાડશે? નો. આની માંગ હશે તો કંપની એની કિંમત પણ વધારશે, કારણ કે કંપનીને ખબર છે કે મારી આ વસ્તુને ખરીદવા માટે માંગ બજારમાં ઉપલબ્ધ છે, એટલે હું કિંમત વધારીશ, તેમ છતાં પણ માંગમાં બહુ ફરક નહીં પડે. તો માંગ વધશે તો કિંમત પણ વધશે. તો જો બંને વચ્ચે એક જ દિશાના ફેરફાર, તો સંબંધ થઈ ગયો સીધો. તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. એ જ રીતે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, પણ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો પુરવઠો વિસ્તરણ પામે છે, વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો સંકોચન પામે છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. ફરી એકવાર, માંગના નિયમને આપણે ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે, વસ્તુની કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો માંગના નિયમને ગ્રાહકના દ્રષ્ટિકોણથી જુઓ કે કિંમત વધશે, કિંમત વધશે તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગશે. ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગશે એટલે પહેલા કરતા ઓછી ખરીદશે. તો કિંમત વધી તો માંગ ઘટી. બહુ સિમ્પલ. કિંમત વધી તો માંગ ઘટી. ઇટ્સ વેરી સિમ્પલ. પણ માંગ વધે તો કિંમત પણ વધે. કિંમત વધી તો માંગ ઘટી, માંગના નિયમ પ્રમાણે. એટલે જ માંગ રેખા ઋણ ઢાળની હોય, કારણ કે બે પરિબળો વચ્ચે વ્યસ્ત સંબંધ હોય તો રેખાનો ઢાળ હંમેશા ઋણ આવે. તો માંગના નિયમને ગ્રાહકના દ્રષ્ટિકોણથી જુઓ અને પુરવઠાના નિયમને વેચનાર કે પ્રોડ્યુસર કે વિક્રેતાની દ્રષ્ટિકોણથી જુઓ કે ભાઈ કિંમત વધી તો માલિકનો નફો વધશે, તો એ સંગ્રહ કરશે કે સેલ કરશે? ઉત્પાદનનો જે હિસ્સો સંગ્રહ કરવામાં આવે છે એને જથ્થો કહેવાય છે, અને ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે એને પુરવઠો કહે છે. એનો અર્થ એ થયો કે ચોક્કસ કિંમતે ચોક્કસ સમયે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ અર્થે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહે છે. માની લો કે 100x નું ઉત્પાદન થયું, 100x નું,
100x માંથી 40x તમે એનો સ્ટોર કર્યો કે તમારે અત્યારે નથી વેચવું. 60 એકમો તમે વેચાણ અર્થે મૂક્યા. તો જે વેચાણ અર્થે મૂક્યા 60 એકમો એ છે પુરવઠો, અને જેનો સંગ્રહ કરવામાં આવ્યું, ગોડાઉનમાં મૂકવામાં આવ્યું, એ છે જથ્થો. there is a difference between supply and stock. તો મિત્રો, કિંમત વધશે તો માલિકનો નફો વધે. તો માલિકનો નફો વધે તો એ સ્ટોક કરે કે વેચાણ કરે? તો તમે કહો વેચાણ કરે. બિલકુલ સાચું. હવે જો એ વેચાણ કરે, એ શું કરે? વેચાણ કરે. વેચાણ કરે તો પુરવઠો વધે. તો કિંમત વધે તો પુરવઠો વધે. તો જો બંને એક જ દિશાના ફેરફાર, કિંમત ઘટે તો પુરવઠો ઘટે, અગેન એક જ દિશાના ફેરફાર. માટે પુરવઠા રેખા, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, માટે પુરવઠા રેખા ધન ઢાળ દઉં. બે પરિબળો વચ્ચે સીધો સંબંધ તો રેખાનો ઢાળ ધન, બે પરિબળો વચ્ચે વ્યસ્ત સંબંધ તો રેખાનો ઢાળ ઋણ. આ બેઝિક ફંડામેન્ટલ ઇકોનોમિક્સનો રૂલ્સ બધા વિદ્યાર્થીઓએ યાદ રાખવો જોઈએ. હવે મિત્રો, તો જ્યારે કેન્સે લોકોને જનરલ થિયરીની ભેટ આપી, તે પહેલા વિશ્વમાં નાણાવાદી અર્થશાસ્ત્રીઓનું વર્ચસ્વ હતું, અને એ નાણાવાદી અર્થશાસ્ત્રીઓએ મંદીની અસરોમાંથી બહાર આવવા માટે સરકારને નાણાંના પુરવઠામાં વધારો કરવાનું સૂચન કર્યું. નાણાંના પુરવઠામાં વધારો કરતાની સાથે જ લોકોની આવકમાં ધરખમ વધારો થયો. લોકોની આવક વધી, પણ તે ખર્ચમાં ન પરિણમી. એટલે આ ઇક્વેશન જે આગળ ચાલવું જોઈએ તે આગળ ચાલ્યું નહીં. અને ઇક્વેશન જ્યારે આગળ ન ચાલ્યું ત્યારે શું સમસ્યા થઈ? ઇક્વેશન જ્યારે આગળ ન ચાલ્યું એટલે મંદી દૂર થવાના બદલે ઓર વધારે ગંભીર બની ગઈ. સમગ્ર વિશ્વને ન સમજાયું કે શું કરવું શું ન કરવું. ત્યારે એક વિરલ વ્યક્તિની વિચારસરણી અને તેનો પ્રાદુર્ભાવ આ જગતમાં વધવા પામ્યો, અને તેનું નામ હતું લોર્ડ મેનાર્ડ કેન્સ. અને કેન્સે જગતને સર્વપ્રથમ એવું કહ્યું કે if you want to remove the deflation from your economy, then you must have to follow the fiscal policy rather than a monetary policy. જો તમારે તમારા અર્થતંત્રમાંથી મંદી દૂર કરવી હોય તો તમારે રાજકોષીય નીતિનો ને અનુસરવી પડશે, નાણાકીય નીતિને નહીં. એટલે રાજકોષીય નીતિને પણ મહત્વ આપવું પડશે. ફરી એકવાર આ સમજતા પહેલા આપણે એ પણ સમજી લઈએ કે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ કોને કહેવાય. તો નાણાકીય નીતિ એટલે શું? મારો હંમેશા એવો આશય હોય લેક્ચરમાં કે વિદ્યાર્થીને હું હંમેશા પુસ્તકના ઉપરાંતનું પણ કંઈક જ્ઞાન આપું, એને એના ઉપરનું પણ સમજાવું. તો નાણાકીય નીતિ, નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. Monetary policy is the policy to increase or to decrease the supply of money in the economy. The policy about to increase or to decrease the supply of money in the economy. બીજી વ્યાખ્યા છે કે નાણાકીય નીતિ એટલે વ્યાજદર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. The policy about to control the rate of interest and supply of money in the economy by the central bank is known as the monetary policy. દેશની મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજના દર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહે છે. તો મિત્રો, નાણાકીય નીતિ એ અર્થતંત્રમાં ખૂબ જ મહત્વની નીતિ છે, જે મધ્યસ્થ બેંક દ્વારા જે તે દેશની બહાર પાડવામાં આવે છે. દરેક દેશની મધ્યસ્થ બેંક અલગ અલગ નામે ઓળખાય છે, જેમ કે કેનેડામાં બેંક ઓફ કેનેડા, અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમ, ઇન્ડિયામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જાપાનમાં બેંક ઓફ જાપાન, ઇંગ્લેન્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ તરીકે ઓળખાય છે. ભારતમાં આરબીઆઈની સ્થાપના 1935માં થઈ અને 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરીને સરકારે તેને પોતાના હસ્તક લઈ અને પછી ભારતની ચલણી નોટો છાપવાનો ઇજારો આરબીઆઈને આપવામાં આવ્યો, જેમાં 2 રૂપિયાથી લઈને
ઉચ્ચતર મૂલ્યનું કાગદી નાણું એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છાપે છે, જે ન્યૂનતમ લઘુત્તમ કે ન્યૂનતમ ચલણી નાણું બહાર પાડવાની અને સિક્યોરિટી મૂકવાની જે થિયરી છે, સિદ્ધાંત છે, એના ઉપર નિર્ભર છે. તો નાણાકીય નીતિની ત્રીજી વ્યાખ્યા છે કે નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. I repeat again. Monetary policy is an instrument having an objective of economic development, increasing employment opportunity and maintain the stability in the economy. નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. તો નાણાકીય નીતિની આપણી 3 વ્યાખ્યા ભણી. સૌથી પહેલી વ્યાખ્યા તો કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને, ધ પોલિસી ઓફ સેન્ટ્રલ બેંક ટુ ઇન્ક્રીઝ ઓર ટુ ડિક્રીઝ ધ સપ્લાય ઓફ મની ઇન ધ ઇકોનોમી. બીજી, નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. ધ પોલિસી ઓફ ધ સેન્ટ્રલ બેંક about to increase or to control the rate of interest and supply of money in the economy is known as monetary policy. And the last but not least, that is નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. Monetary policy is an instrument having an objective of economic development, increasing employment opportunity and maintain the stability in the economy. તો આ 3 નાણાકીય નીતિની વ્યાખ્યા થઈ. નાણાવાદી અર્થશાસ્ત્રીઓ નાણાકીય નીતિ દ્વારા જ અર્થતંત્રને કરેક્ટ કરવા માંગતા હતા અને એવું હજી સુધી થતું પણ રહ્યું હતું, પરંતુ આ મંદીને દૂર કરવામાં નાણાકીય નીતિ નિષ્ફળ નીવડી. એટલે કેન્સે જગતને શું કીધું કે તમારે રાજકોષીય નીતિ અપનાવવી જોઈએ. પ્રશ્ન ફરી ઉપસ્થિત થાય, રાજકોષીય નીતિ કોને કહેવાય? તો એ પણ તમે સમજી લો, રાજકોષીય નીતિ એટલે શું. તો મિત્રો, રાજકોષીય નીતિ એટલે અંગ્રેજીમાં તેને ફિસ્કલ પોલિસી કહેવાય, પણ આપણી ગુજરાતી ભાષા કેટલી તળપદી અને કેટલી રસપ્રદ છે. રાજ એટલે સરકાર, કોષ એટલે તિજોરી. પહેલી વ્યાખ્યા, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. કેટલી સરસ, કેટલી અદ્ભુત વ્યાખ્યા છે. The government policy about treasury is known as fiscal policy. તો સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. નંબર 2, તિજોરીમાં કાં તો તમે રૂપિયા મૂકો કાં તો તમે રૂપિયા ઉપાડો. તો રૂપિયા મૂકો એને કહેવાય આવક અને રૂપિયા ઉપાડો એને કહેવાય જાવક. તો સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. શું કહેવાય? સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. The government policy about income and expenditure is known as monetary policy. તો સરકારની આવક જાવક નીતિને રાજકોષીય નીતિ કહેવાય. ઓકે, હવે સરકારની આવક કયા કયા માર્ગે થાય? સરકારની જાવક માર્ગે થાય. સરકારની જાવક કયા કયા માર્ગે થાય એ સમજવાનું. તો જો, કરવેરા દ્વારા આવક થઈ, જાહેર દેવા દ્વારા આવક થઈ, ખાદ પુરવણી દ્વારા આવક થઈ અને જાહેર ખર્ચમાં બધા જ પ્રકારના ખર્ચાઓ આવી ગયા. કરવેરા કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય, જે 2 પ્રકારના હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ. બરાબર. દેવું, સરકાર આર્થિક કલ્યાણ, આર્થિક વિકાસ અને માળખાકીય સુવિધા ઊભી કરવા માટે ખર્ચ કરે છે, પણ ઘણી વખત ખર્ચ આવક કરતા વધી જાય છે, પરિણામે રાજકોષીય ખાધ સર્જાય છે. તે ખાધને પૂરવા માટે અને આર્થિક વિકાસ, કલ્યાણ અને માળખાગત સુવિધાઓને વધારવા માટે સરકાર
પોતાની આવક ઉપરાંતનું ખર્ચ કરે છે અને એને સરભર કરવા માટે સરકારે ઉછીના નાણાંની જરૂર પડે છે. સરકાર આ ઉછીના નાણાં બે વ્યક્તિઓ પાસેથી લઈ શકે છે, એક દેશના અને એક અન્ય દેશના. એટલે દેશના નાગરિકો પાસેથી અને બીજા દેશના નાગરિકો પાસેથી, દેશની નાણાકીય સંસ્થા પાસેથી અને બીજા દેશની નાણાકીય સંસ્થા પાસેથી. તો જ્યારે સરકાર દેશના નાગરિકો અને દેશની નાણાકીય સંસ્થા પાસેથી ઉછીના નાણાં મેળવે તેને આંતરિક દેવું કહેવાય. If the government borrows the money from the people or citizen of the nation inside the country, it is called internal debt. અને જો સરકાર અન્ય દેશના નાગરિકો પાસેથી અને અન્ય દેશની નાણાકીય સંસ્થા જે રીતે કે વર્લ્ડ બેંક છે, IMF છે, એની પાસેથી વધારાના નાણાં મેળવે તો એને શું કહેવાય? બાહ્ય દેવું. તો દેવું બે પ્રકારનું, આંતરિક દેવું અને બાહ્ય દેવું. જે કરવેરા બોજના આધારે, પ્રત્યક્ષ અને પરોક્ષ, કરવેરાના દરના આધારે, તો પ્રગતિશીલ, હિયમાન અને સપ્રમાણ વેરો, પણ અત્યારે એની ચર્ચા કરતા નથી. તો કરવેરાના પણ બે પ્રકારો છે. એમાં પણ તમારે જીએસટી વિશેની માહિતી તમે આપી શકો. તો કરવેરા એક એવું સાધન છે જે સરકારની જવાબદારીઓ વધારતું નથી. જેમ કે વ્યાજ દ્વારા મેળવેલી રકમ સરકારને આવક તો ઊભી કરે છે, પણ એ તમારે વ્યાજ સહિત પરત કરવી પડે છે, જ્યારે કરવેરામાં આવું હોતું નથી. હવે કરવેરામાં આવું નથી હોતું એટલે સરકારને કરવેરા એ આવક પ્રાપ્તિનું મહત્વનું સાધન લાગે છે. પરંતુ આ સાધનની એક મર્યાદા છે. અને મર્યાદા શું છે કે કરવેરા ખૂબ વધારે પડતા નાખી શકાતા નથી. લોકો તેનો વિરોધ કરશે અને એટલી હદે વિરોધ કરશે કે આવનારી સત્તામાં તમારી સરકાર ઉથલાવી પાડે. અને એવું ભૂતકાળમાં બન્યું છે કે મોંઘવારીના કારણે ઘણા દેશોની સરકાર ઉથલી પડી છે. અત્યારે જ તમે જો પાકિસ્તાનનું ઉદાહરણ તમે જોઈ લો તો એની અંદર શું પરિસ્થિતિ છે. તો મિત્રો, વાત માત્ર એટલી છે કે સરકાર પોતાની આવક ઉપરાંતનું ખર્ચ કરે અને એને પૂરવા માટે સરકાર આંતરિક અને બાહ્ય દેવું કરે, એ પણ આવકનું સાધન છે. ત્રીજું છે ખાદ્ય પુરવણી. તો સરકાર અમુક ઉદ્દેશોની પ્રાપ્તિ માટે જાણીબૂજીને પોતાની આવક ઉપરાંતનું ખર્ચ કરે અને ખર્ચને એવા માર્ગે પૂરે જેથી દેશમાં નાણાંનો પુરવઠો વધે, તો તેને ખાદ્ય પુરવણી કહેવાય. The ultimate definition. When the government deliberately made more expense rather than its income and just fulfill it in such a way that the supply of money is increasing in the nation, in the economy, is known as the deficit finance. તો વાત માત્ર એટલી છે કે આંતરિક દેવા અને બાહ્ય દેવા દ્વારા પણ સરકાર નાણાં પ્રાપ્ત કરી શકે, પણ કરવેરા જવાબદારી નથી સર્જતા, જ્યારે દેવું સરકાર માટે જવાબદારીનું સર્જન ઊભું કરે છે. ભવિષ્યમાં એને પાછા તો આપવા જ પડશે. તમે લોકો સમજો, નરેન્દ્ર મોદીએ જાપાન પાસેથી બુલેટ ટ્રેન ચલાવવા માટેની પરમિશન માંગી અને એનું લાઇઝનિંગ કર્યું. જ્યારે બુલેટ ટ્રેન માટે 1,10,000 કરોડ રૂપિયા જાપાનની સરકાર પાસેથી જે શિન્ઝો આબે અસાસનેટ એટલે અંગ્રેજીમાં એક શબ્દ છે જે રાજકીય હત્યા કોઈ વ્યક્તિની થાય તેના માટે. અસાસનેટ એટલે કે શિન્ઝો આબેનું જે નિધન થયું ગોળીબારીમાં, એ શિન્ઝો આબે ભારત સરકારને 1,10,000 કરોડ રૂપિયાની વાર્ષિક મદદ કરવાનું એલાન કર્યું. હવે થાય છે શું કે સરકાર દ્વારા આ પ્રકારનું જે વલણ હોય છે એ ઘણી વખત મંદીમાં અને ઘણીક વાર તેજીમાં એ
ટેસ્ટ થતું હોય છે અને આ સંદર્ભમાં તે લોકો ઘણી વખત અર્થશાસ્ત્રીની મદદ પણ લેતા હોય છે અને there is nothing wrong in that, you know. તો મિત્રો, ત્રીજું સાધન છે ખાધ પુરવણી. સરકાર જાણી બુજીને પોતાની આવક ઉપરાંતનું ખર્ચ કરે તેને એવા માર્ગે પૂરે જેથી દેશમાં નાણાંનો પુરવઠો વધે. એટલે જ્યારે પણ સરકાર આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં મેળવે, જ્યારે પણ સરકાર આંતરિક દેવું કરે, જ્યારે પણ સરકાર ટ્રેઝરી બિલ અને ગવર્મેન્ટ સિક્યોરિટીનું વેચાણ કરે, ત્યારે સરકારે ખાધ પુરવણી કરી છે તેમ કહેવાય. ખાધ પુરવણી પણ આવકનું એક પ્રમુખ સાધન છે, પણ અને ઝડપી સાધન છે ઇવન. પણ વધારે પડતું ચલણી નાણું બહાર પાડવાથી અર્થતંત્ર ધોવાઈ શકે છે, અર્થતંત્રમાં ફુગાવો આવી શકે છે અને તે ક્યારેય પણ સાંખી લેવાય અને સહન કરી શકાય તેવી બાબત નથી. તો મિત્રો, ખાધ પુરવણીનો ઉપયોગ પણ દરેક યોજનામાં ઉત્તરોત્તર વધતો ગયો. 333,954 કરોડની વાત કરું છું. પહેલા 1 થી 9 યોજનાઓ, પછી ખાધ પુરવણી કરોડમાં. તો 333,954, 11, 33, 20, 60, 15, 60, 15, 684, 36, 521, 41,000 અને 94,000. હવે આ જે બાબત છે, બરાબર, હવે દરેક યોજનામાં ખાધ પુરવણીનો થયેલો ઉપયોગ દર્શાવાયો છે. આ ખાધ પુરવણી પ્રોફેસર સિનોયના મતે કહીએ તો એક કસાઈ પોતાના છરા વડે માંસના ટુકડાઓને એકત્રિત તો કરી શકે છે, પણ કુલ માંસમાં વધારો કરી શકતો નથી. એ જ રીતે ખાધ પુરવણી દ્વારા નાણાં તો એકત્રિત કરી શકાય છે, પણ તેનાથી કુલ આર્થિક વિકાસમાં વધારો કરી શકાતો નથી. એટલે આ નાણાવાદી અર્થશાસ્ત્રી નાણાંનો પુરવઠો વધારવાનો વિકલ્પ પણ વિચાર્યો, પણ તેમ છતાંય તે સક્સેસ ના ગયો. તો પછી અંતિમ જે રહે છે તે છે એક્સપેન્ડિચર, પબ્લિક એક્સપેન્ડિચર. તો પબ્લિક એક્સપેન્ડિચર એટલે શું? તો આમાં બધા જ પ્રકારના ખર્ચાઓ આવી ગયા. બધા જ પ્રકારના ખર્ચાઓ, ઉત્પાદકીય, અનુત્પાદકીય, વિકાસલક્ષી, બિન વિકાસલક્ષી, યોજનાકીય, બિન યોજનાકીય, આ તમામ પ્રકારના ખર્ચાઓ. જેમ કે યોજનાકીય ખર્ચ કોને કહેવાય? જે પહેલાથી નક્કી હોય કે અમે આ યોજનામાં આટલા રૂપિયા ખર્ચીશું, એવું પહેલાથી તય હોય, નક્કી હોય, એને યોજનાકીય કહેવાય. જે પહેલાથી તય ના હોય, નક્કી ના હોય, જેમ કે આજે ઐતિહાસિક દિવસ છે અને આજે સંસદમાં બજેટ રિલીઝ થયું છે અને 1 ફેબ્રુઆરીએ હું આપનો લેક્ચર લઈ રહ્યો છું. તો જે પહેલાથી નાણામંત્રીએ એપ્રુવલ લીધી હોય અને કહ્યું હોય કે અમે આ યોજનામાં ગરીબી પાછળ આટલા, બેરોજગારી પાછળ આટલા, અંત્યોદય કાર્યક્રમ પાછળ આટલા, ગ્રામ સ્વરાજ પાછળ આટલા રૂપિયા ખર્ચીશું, એવું પહેલાથી નક્કી હોય, એને પ્લાન્ડ એક્સપેન્ડિચર કહેવાય. અને અનપ્લાન્ડ એક્સપેન્ડિચર એટલે શું? જ્યાં નક્કી ના હોય અને ઓચિંતાએ ખર્ચ કરવું જ પડે. જેમ કે યુદ્ધનું ખર્ચ થાય, બરાબર, તે પછી જે યુદ્ધનું ખર્ચ થાય એ શું છે? તો યુદ્ધનું ખર્ચ એ બિન યોજનાકીય છે. શું છે? બિન યોજનાકીય. એ જ રીતે કોઈ રાજ્યમાં પૂર આવી ગયું અને એ રાજ્યને સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવી પડી, તો એ પણ બિન યોજનાકીય છે. તો અર્થતંત્રમાં યોજનાકીય ખર્ચ, બિન યોજનાકીય ખર્ચ, એ જ રીતે ઉત્પાદકીય ખર્ચ અને બિન ઉત્પાદકીય ખર્ચ. તો મિત્રો, જે ખર્ચ, જો આ કેન્સની થિયરીમાં બધું જ મેન્શન છે, એને અસરકારક માંગની પણ વાત કરી છે. જે ખર્ચ કરવાથી કુલ આવક ના વધે એને બિન ઉત્પાદકીય ખર્ચ કહેવાય, અને જે ખર્ચ કરવાથી આવક વધે તેને ઉત્પાદકીય ખર્ચ કહેવાય. હવે આને સમજીએ. જે ખર્ચ વધવાથી આવક વધે, તો સમજો, જે ખર્ચ વધવાથી આવક વધે, તો એ પણ સમજો. માનો કે સરકારે નર્મદા યોજના પાછળ ખર્ચ કર્યું, એની ડેમની હાઈટ, કેનાલ. તો જ્યારે નર્મદા ડેમ પૂરો થયો તો એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ, વીજળીનું ઉત્પાદન વધ્યું.
વીજળીનું ઉત્પાદન વધ્યું તો આવક વધી, તો આ ખર્ચ ઉત્પાદકીય કહેવાય. તમે તમારી શેર બજારની ઓફિસ હોય અને શેર બજારની ઓફિસમાં તમે એસી લગાવો તો એ ઉત્પાદકીય ખર્ચ કહેવાય, કારણ કે તમે શેર બજારની ઓફિસમાં આવક મેળવો છો. પણ એ જ એસી તમે તમારા ઘરમાં લગાવો તે બિન ઉત્પાદકીય છે, કારણ કે ત્યાં તમે રહો છો, કામ નથી કરતા. દીકરીના લગ્નમાં લગાડેલા પૈસા એ બિન ઉત્પાદકીય કહેવાય, પણ દીકરીને ભણાવવા પાછળ કરેલો ખર્ચ એ ઉત્પાદકીય કહેવાય. નેતાઓની સિક્યોરિટી પાછળ, ચૂંટણી પાછળ, ડિફેન્સ પાછળ કરવામાં આવેલો ખર્ચ એ બિન ઉત્પાદકીય છે. બિન ઉત્પાદકીય તો જવા દો, આ ખર્ચ કર્યા પછી પણ એને મેન્ટેન કરવાના ખર્ચાઓ તો સતત ચાલ્યા કરે છે. કેટલું હોશિયાર છે રશિયા, જો કે ફ્રાન્સ રાફેલ આપણને વેચ્યું, ફ્રાન્સ, જર્મની, રશિયા પણ ઘણી ટેકનોલોજી વેચતી હોય. પાછું એવું કે આને ખોલવાનું નહીં, કંઈ પણ ખરાબી આવે તો અમને બોલાવવાનું. હવે એ વ્યક્તિ જર્મનીથી આવે કે રશિયાથી આવે, પોતાનું ભાડું લેશે અને એ જ વ્યક્તિ એને સુધારીને જશે. એ તમારો અમુક સમય માટેનો કોન્ટ્રાક્ટ હોય. તો ડિફેન્સ પાછળ તો આવક મળવાની તો વાત દૂર રહી, ઉપરથી લાંબા સમય સુધી એનું મેન્ટેનન્સ ચાલે છે, એ પાછું અલગ. તો શું સમજ્યા કે યોજનાકીય ખર્ચ સમજી ગયા, બિન યોજનાકીય ખર્ચ સમજી ગયા. હવે આ બધા ખર્ચાને આપણે ભેગા કરી લઈએ તો કુલ ખર્ચ મળે. કુલ ખર્ચ બે ભાગમાં વહેંચાયેલું હોય, ઉત્પાદકીય અને અનુત્પાદકીય, યોજનાકીય અને બિન યોજનાકીય. ફંડેડ એન્ડ નોન ફંડેડ પણ છે, બટ એ બહુ એટલું નથી. તો આ સરકારની આવકના અને જાવકના સાધન થયા. તો કરવેરા, જાહેર દેવું, ખાત પુરવણી દ્વારા આવક થઈ. જાહેર ખર્ચમાં મેં તમને કહ્યું બધા જ પ્રકારના ખર્ચ આવી ગયા: વિકાસલક્ષી, બિન વિકાસલક્ષી, ઉત્પાદકીય, બિન ઉત્પાદકીય, યોજનાકીય, બિન યોજનાકીય, ફંડેડ, નોન ફંડેડ, બધા જ ખર્ચા. તો સરકારને કરવેરા, જાહેર દેવું અને ખાત પુરવણી દ્વારા આવક થઈ. જાહેર ખર્ચ એટલે જાવક થઈ. તો સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. The policy of the government about taxation, public debt, public expenditure and deficit finance is known as fiscal policy. બરાબર. તો આ રીતે નાણાકીય નીતિ એ જે મેં તમને સમજાઈ, કેન્સે પણ એની સમજૂતીમાં ખૂબ મહેનત કરી. તો આ જે નાણાકીય નીતિ હતી અને રાજકોષીય નીતિ હતી, જે થોડાક અંશે તમને ભણાઈ છે, એ નાણાકીય નીતિનો પ્રાદુર્ભાવ હતો. પરંતુ કેન્સે ફિસ્કલ પોલિસી દ્વારા આ સમગ્ર વિશ્વને મંદીની અસરોમાંથી બહાર કાઢ્યું. ત્યારે કેન્સનું એક સ્ટેટમેન્ટ મિત્રો બહુ ફેમસ થયેલું: સરકાર પાસે કોઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવા જોઈએ અને તેને ફરી પાછા ભરાવા જોઈએ. હવે કેન્સે શું કીધું એ બહુ ધ્યાનથી સમજજો. નાણાવાદી અર્થશાસ્ત્રીઓ કીધું કે નાણાંનો પુરવઠો વધારો. નાણાંનો પુરવઠો વધશે તો લોકોની આવક વધશે, આવક વધશે તો ખર્ચ વધશે, ખર્ચ વધશે તો માંગ વધશે, માંગ વધશે તો કિંમત વધશે, કિંમત વધશે તો તેજી આવશે, ફુગાવો આવશે, મંદી દૂર થશે. પણ જે વ્યક્તિની ઓલરેડી આવક હોય, મારી 1.5 લાખ રૂપિયા આવક હોય, બીજા 50,000 રૂપિયા મારી આવક, તો મારું તો જીવન ધોરણ પહેલેથી ચોક્કસ સ્તરે જળવાયેલું છે. મારી પાસે કાર છે, ગાડી છે, બંગલો છે, મારા બાળકો ઇંગ્લિશ મીડિયમમાં કે સારી સ્કૂલમાં ભણે છે, કે પછી મારા જો કે ગુજરાતી મીડિયમની પણ ખૂબ સરસ સ્કૂલ છે, કે મોંઘીદાટ સ્કૂલમાં ભણે છે, કે બની શકે કે હું મારું જીવન ખૂબ સરસ રીતે જીવું છું. હવે મારી 50,000 આવક વધશે તો હું તો ઓલરેડી એક મારું સ્ટેન્ડર્ડ સેટ છે, એટલે એ વધારાની આવકનું હું ખર્ચ નહીં કરું, હું બચત કરીશ. ઉપરથી મંદી હોવાના કારણે હું એવું વિચારીશ કે આજે જે ભાવ છે કાલે ભાવ એના કરતા ઓર ઘટશે, તો હું શું કરવા ખર્ચ કરું? તો સરકારે લોકોની નાણાવાદીઓના કહેવાથી આવક વધારી, તેથી નાણાંનો પુરવઠો વધતા આવક વધી, પણ એ ખર્ચમાં કન્વર્ટ ના થઈ. એટલે આ ઇક્વેશન આગળ ના ચાલ્યું. ઇક્વેશન આગળ ના ચાલ્યું એટલે અહીંયા વિશ્વના દેશો અને એના અર્થતંત્ર એ અસમંજસમાં મુકાયા. સમગ્ર વિશ્વમાં હતાશા અને નિરાશાના વાદળો છવાયા
અને ત્યારે કેન્સ એવું કહ્યું, if you want to remove the deflation from your economy, then you must have to follow the fiscal policy rather than the monetary policy. અને ત્યારે એણે એવું કીધેલું, if the government don't have any work, the government must digging and just fulfill it. સરકારે કઈ કામ ના હોય તો ખાડા ખોદાવા જોઈએ ને તેને ફરી પાછા પુરાવા જોઈએ. એટલે કેન્સ શું કહેતા હતા એ સમજવાની વાત છે. એણે કીધું કે જે લોકોની આવક વધારે છે એ લોકોની, એટલે જે લોકો કામમાં છે ને સરકારી કર્મચારી છે, ચોક્કસ આવક કમાય છે, એની આવક નથી વધારવાની. નાણાંનો પુરવઠો એ રીતે નથી વધારે, સરકારે ખર્ચ કરવાનો. તો કે એનાથી શું થાય? તો સરકારનું ખર્ચે લોકોની આવક બને. આવક વધે તો માંગ વધે, માંગ વધે કિંમત વધે, કિંમત વધે તો ખર્ચ વધે, એટલે તેજી આવે, તેજી આવે તો મંદી દૂર થાય. એટલે કેન્સે શું કહ્યું? બેરોજગારોને કામ આપો. તમે ધોળકા ધંધુકામાં કે કલોલમાં એક યુનિવર્સિટી બનાવો, એ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર થી લઈને પટાવાળા સુધી બધાની નિમણૂક કરો, અને એ નિમણૂક કર્યા બાદ તમે જુઓ કે કેવી રીતે મંદી દૂર થાય. હવે જે વ્યક્તિ અમદાવાદમાં રહે છે, કલોલ જવું છે, એને ખબર છે કે પેટ્રોલના ભાવ આજે છે એના કરતા કાલે ઓછા રહેવાના. એને ખબર છે કે મોટર વ્હીકલ, સાયકલના કે કારના ભાવ આજે છે એના કરતા કાલે ઓછા રહેવાના, કારણ કે મંદીનો દોર છે, વૈશ્વિક મંદી છે. પણ રોજે એને જવું છે તો એને કાર ખરીદવી જ પડશે, કાર ખરીદવી જ પડશે, અને એની અંદર પેટ્રોલ ભરાવવું જ પડશે. એક વ્યક્તિનો ખર્ચ બીજા વ્યક્તિની આવક બને, બીજા વ્યક્તિનો ખર્ચ ત્રીજા વ્યક્તિની આવક બને, ત્રીજા વ્યક્તિનો ખર્ચ એક્સની આવક બને. આ રીતે લાંબા ગાળે ગુણકની અસર દ્વારા અર્થતંત્ર મંદીમાંથી બહાર આવે ને એવું જ એક્ઝેક્ટલી થયું મિત્રો. એવું જ એક્ઝેક્ટલી થયું. કેસના કહેવાથી, કેસ શરૂઆતમાં તો લોકોએ ગાંડો ગણ્યો. આમે છે ને જે થોડા ડિફરન્ટ ઓપિનિયન વાળા લોકો હોય છે ને, જે સમાજના એક વર્ગથી અલગ વાત કરે છે, એને લોકો શરૂઆતમાં તો ગાંડા જ કહે છે. બટ હિસ્ટ્રી ઇઝ ધ વિટનેસ. ઇતિહાસ ગાંડાઓએ જ બનાવ્યો છે. ઇતિહાસ ગાંડાઓએ જ બનાવ્યો છે. હિસ્ટ્રી ઇઝ ધ વિટનેસ. મજાની વાત એ છે કે ગાંડાની વાતોમાં માનનારા બે ગાંડા બીજા પણ મળે છે. કેન્સને પણ યુરોપમાંથી બે દેશ મળે, જેમાંનો એક દેશ તો ઇંગ્લેન્ડ પોતે જ હતો, જ્યાંના તેઓ હતા. આ બંને દેશોએ કેન્સની ફિસ્કલ પોલિસી એટલે કે રાજકોષીય નીતિ દ્વારા મંદીને દૂર કરવાના પ્રયત્નો કર્યા. અને સરપ્રાઇઝિંગલી આ બંને દેશો ખૂબ ઝડપથી મંદીમાંથી બહાર આવ્યા, અને તેમને જોઈને વિશ્વના દેશોની આંખો ખુલી ગઈ. જે કેન્સને એ ગાંડો ગણતા હતા, એ કેન્સ હવે લાઇમલાઇટમાં આવ્યા, અને જે ફિસ્કલ પોલિસી હજી સુધી અંધારામાં ક્યાંક ધૂળ ખાતી હતી, એની ચમકથી વિશ્વના દેશોની આંખો અંજાઈ ગઈ. અને આજે વિશ્વના તમામ દેશો નાણાકીય નીતિ સાથે રાજકોષીય નીતિનો પણ ઉપયોગ કરે છે. એટલે કેન્સે એવું કીધું કે સીધા પગાર નહીં વધારવાના, લેટ ધેમ ઇન્વોલ્વ ઇન ધ વર્ક. ખાડા ખોદાવો એમની જોડે, ફરી પાછા પુરાવો. આનાથી એમને કામ આપો પહેલા, પછી એમનો પગાર વધારો, તો અર્થતંત્ર મંદીમાંથી બહાર આવશે, તો દેશને લાભ થશે, તો મંદી દૂર થશે. કેન્સની આ વિચારસરણીની કેન્સની આવી જ વિચારસરણીમાંનું એક પ્રદાન એ લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી, એટલે કે તરલતા પસંદગીનો સિદ્ધાંત. એમાં પણ કેન્સે ખૂબ સરસ સમજ આપી છે. તો સૌથી પહેલા આપણે વ્યાજનો અર્થ સમજીએ. વિશ્વમાં 4 દેશો, એટલે વિશ્વમાં કોઈ પણ દેશ હોય, અમેરિકા, અફઘાનિસ્તાન, ભારત और पाकिस्तान, every country is having a 4 factors of production, that is land, labor, capital and entrepreneur. 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. ચારે સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા બદલ અલગ અલગ વળતર મળે છે, જેમાં જમીનને ભાડું, શ્રમને વેતન, નિયોજકને નફો અને મૂડીને મળે છે વ્યાજ. એ વ્યાજનું નિર્ધારણ કેવી રીતે થાય છે એ કેન્સે સમજાયું છે, અને એને જ તરલતા પસંદગીનો સિદ્ધાંત કહેવાય છે.
તો કેન્સે શું કીધું? પહેલા વ્યાજનો અર્થ સમજીએ. ઇન્ટરેસ્ટ ઇઝ ધ રિવોર્ડ ફોર ગિવિંગ અપ ધ લિક્વિડિટી પ્રેફરન્સ ઓફ કેપિટલ. મારા હાથમાં રૂપિયા હતા, તરલતા હતી, લિક્વિડિટી હતી, રોકડ હતી, એ મેં મારા હાથ પર રાખવાના બદલે કોકને આપી દીધી. એટલે મેં મારી તરલતા જતી કરી, મેં મારી લિક્વિડિટી જતી કરી, મેં મારા હાથના પૈસા બીજા કોકને આપી દીધા. તો શું થયું? મેં મારા હાથના પૈસા બીજા કોકને આપ્યા, તો એના બદલામાં મને કોઈક વળતર મળવું જોઈએ. એ જે વળતર મળે એ વ્યાજ છે. એટલે વ્યાજ એ રોકડતા પસંદગી જતી કરવાનો બદલો છે. ઇન્ટરેસ્ટ ઇઝ ધ રિવોર્ડ ટુ ગિવ અપ ધ લિક્વિડિટી પ્રેફરન્સ. મારા ખીચામાં પૈસા હોય એ મેં તમને આપી દીધા, તો મેં તો મારી રોકડતા પસંદગી જતી કરીને રૂપિયા હાથમાં રાખવાનું કોને ના ગમતું હોય, તો મેં મારા પૈસા મારી પાસે રાખવાના બદલે તમને આપ્યા. તો એના બદલામાં મને કંઈક તો વળતર મળવું જોઈએ ને. એ વળતર જે મળે એને કહેવાય વ્યાજ. બીજી વ્યાખ્યા જોઈએ. ઇન્ટરેસ્ટ ઇઝ ધ અમાઉન્ટ paid by the borrower to the owner of the capital for the use it for the certain period of time. એટલે એનો અર્થ એ થયો કે વ્યાજ એ એક્ઝેક્ટલી શું છે? તો જો interest is the amount paid by the borrower to the owner of the capital for the use of the capital for a certain period of time. નાણાં ઉછીના મેળવનાર વ્યક્તિ મૂડીના માલિકને મૂડીની ચોક્કસ સમયની વપરાશ માટે જે રકમ ચૂકવે છે તેને વ્યાજ કહેવાય છે. ઇન્ટરેસ્ટ ઇઝ ધ અમાઉન્ટ પેડ બાય ધી બોરોઈ, એટલે કે નાણું ઉછીના લેનાર વ્યક્તિ દ્વારા ચૂકવાતી રકમ કોને? મૂડીના માલિકને. તો મૂડીના માલિકને ચોક્કસ સમયગાળા માટે આપણે મૂડી ઉછીની લીધી હોય, માનો કે 2 વર્ષ માટે, અને 2 વર્ષ માટે એવું કહે કે 2 વર્ષમાં હું તારા પૈસા પાછા આપી દઈશ. 2 વર્ષની મૂડી આપણે વાપરી, તો આપણે એના બદલામાં કંઈક તો ચૂકવવું પડે. જે ચૂકવવું પડે એ વ્યાજ છે. મીનિંગ ઓફ લિક્વિડિટી પ્રેફરન્સ. તરલતા પસંદગીનો વ્યાજ દરનો આ સિદ્ધાંત સમજતા પહેલા તરલતા પસંદગી શું છે એ પણ સમજી લઈએ. The amount of money which people keep on hand is known as liquidity preference. એનો અર્થ એવો થયો કે નાણું અથવા તો આવકનો એ હિસ્સો જે લોકો પોતાના હાથ ઉપર રાખે છે. The amount of money which people keep on hand is known as liquidity preference. તરલતા પસંદગી એટલે શું? લોકો આવકનો જે હિસ્સો પોતાના હાથ ઉપર રાખે છે, હાથ વગુ રાખે છે, પોતાની પાસે રાખે છે. એ ક્યાંય બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરતા નથી, એ ક્યાંય શેર માર્કેટમાં રોકતા નથી, એનાથી ગોલ્ડ ખરીદતા નથી. એ કેશ રોકડ સ્વરૂપે જ પોતાના પાસે રાખે છે. એને રોકડતા પસંદગી કહેવાય છે. હવે કેન્સે વ્યક્તિઓ પોતાના હાથમાં નાણું કેમ રાખે છે, લોકોની રોકડતા પસંદગી કેમ છે, લોકો કેમ પોતાના રૂપિયા પોતાની પાસે રાખે છે, એના 3 ઉદ્દેશ્યો સમજાવ્યા છે, બહુ જ મહત્વના. ટ્રાન્ઝેક્શન મોટિવ એટલે કે વિનિમયનો હેતુ, પ્રિકોશનરી મોટિવ એટલે કે સાવચેતીનો હેતુ, અને સ્પેક્યુલેટિવ મોટિવ એટલે કે સટ્ટાકીય હેતુ. ફરી એકવાર, લોકો પોતાના રૂપિયા પોતાના હાથ ઉપર રાખે છે તેના કેન્સે 3 કારણો આપ્યા છે: ટ્રાન્ઝેક્શન મોટિવ, પ્રિકોશનરી મોટિવ એન્ડ સ્પેક્યુલેટિવ મોટિવ. ટ્રાન્ઝેક્શન મોટિવ એટલે રોજબરોજના વ્યવહારો, રોજબરોજના નાણાકીય કાર્યો પૂરા કરવા માટે વ્યક્તિએ અમુક ટકા રકમ હાથ ઉપર રાખવા પડે છે. તમારી કે મારી મધર, કે તમારા કે મારા ફાધર અમુક રકમ પોતાના ખીચામાં રાખતા, મધર પણ રાખતી, કારણ કે
કારણ કે કેમ રકમ રાખતી? રોજ બરોજ રિચાર્જ કરાવવાનું, શાકભાજી ખરીદવાનું, પેટ્રોલ ભરાવાનું, રોજ બરોજ નાના મોટા કામ કરવાના. તો આના માટે તમે કોઈ રોજ તો બેંક જવાના નહીં, આના માટે તમે કઈ રોજ તો એફડી તોડાવવાના નહીં. ઓનલાઈન પેમેન્ટનું સિસ્ટમ તો હવે આવ્યું ને. આ સિદ્ધાંત તો કેટલા વર્ષો પહેલા લખાયો. Why the people would like to keep some amount of money on their hand, અને જે રકમ એ લોકો હાથ ઉપર રાખે છે એને રોકડતા પસંદગી કહે છે. ફાઇન. તો લોકો પોતાના રૂપિયા હાથ ઉપર રાખે છે. રોકડતા પસંદગીના કેન્સે 3 ઉદ્દેશો દર્શાવ્યા છે. એક, રોજબરોજના નાણાકીય વ્યવહારો સાચવવા, જે મેં તમને કહ્યું. રોજ શાકભાજી ખરીદવું પડે, દૂધ ખરીદવું પડે, પછી રિચાર્જ કરાવવું પડે, પેટ્રોલ ભરાવવું પડે, નાના મોટા ખર્ચાઓ રોજ ચાલતા હોય, તો એ સમયમાં અમુક રૂપિયા હાથ ઉપર હોવા જોઈએ. એવું વ્યક્તિ માને છે, એવું દરેક ઘર માને છે. એટલે એને શું કહેવાય? વિનિમયનો હેતુ. બીજો છે પ્રિકોશનરી મોટિવ. નાઉ વોટ ડુ યુ મીન બાય પ્રિકોશનરી મોટિવ? પ્રિકોશનરી મોટિવ એટલે સાવચેતીનો હેતુ. હવે સાવચેતી એટલે શું? There are many uncertainties in the life. No one knows what will happen tomorrow. Any uncertainty like illness, accident, several diseases, etc. can happen. So to face this problem, people keep some money on their hand as a precautionary motive or precaution for the future uncertainty like illness, social costs, short period of unemployment, etc. કોને ખબર હતી કે એક પળમાં દુનિયા રોકાઈ જશે? શું આવનારી પેઢીઓ વિશ્વાસ કરશે કે કોરોના જેવી મહામારી આવેલી ને આટલા લોકો મરી ગયેલા અને લોકો જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયેલા અને મા દીકરાને અને પતિ પત્નીને અને બાપ દીકરીને જોવા તૈયાર નતા ને આ રીતે ક્વોરન્ટાઇન થઈ જતા હતા? આવનારી પેઢી કદાચ આ વાત પર યકીન, વિશ્વાસ નહીં કરે, પણ આ સત્ય છે. તો ભવિષ્ય ખૂબ જ અનિશ્ચિત છે મિત્રો, અને એ અનિશ્ચિતતાનો સામનો કરવા માટે તમારે અમુક ટકા રકમ હાથ ઉપર રાખવી પડે છે. નાની મોટી માંદગી આવે, ડોક્ટરને પૈસા આપવા પડે, એ ટાઈમ પર તમે નાની મોટી માંદગી માટે એફડી તોડાવો એ યોગ્ય નથી. એકદમથી અમુક મહત્વના શેરોના ભાવ ઘટી ગયા, જેમ કે હમણાં જ બનેલી ઘટના અડાની 6,04,000 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ડાઉન થઈ ગયું. હવે ઘણા લોકો એવો મત ધરાવતા હોય કે જે ડાઉન થયું એટલે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ પરચેસ. કોઈ મહત્વની કંપનીના શેર, બ્લુ ચિપ કંપનીના શેર ડાઉન થઈ જાય તો તમે ઝડપથી ધડાધડ ખરો, પણ એ ખરીદવા માટે તમારા હાથમાં પૈસા હોવા જોઈએ. ઇટ ઇઝ કોલ્ડ સ્પેક્યુલેટિવ મોટિવ, સટ્ટાકીય હેતુ. જે ત્રીજો છે સ્પેક્યુલેટિવ મોટિવ. પ્રિકોશનરી મોટિવમાં શું હતું? ભાઈ તમારા ફાધરની 3 બહેનો એટલે તમારી 3 ફઈ છે, એમના મામેરા ભરવાના, ભાત ભરવાના, કોઈ સામાજિક કોસ્ટ આવી જાય, કોઈનું મરણ થઈ ગયું, ખર્ચ કરવો પડ્યો. તે જ રીતે પ્રિકોશનરી મોટિવમાં કોઈ ઘરમાં નાની મોટી બીમારી આવી, દુઃખ તકલીફ આવી, આ કોરોનાના કારણે કેટલા લોકો, તો અમુક ટકા રકમ હાથ પર રાખવી પડે. એને સાવચેતીનો હેતુ કહેવાય, પ્રિકોશનરી મોટિવ. અને મેં તમને કહ્યું તેમ કોઈ મહત્વની કંપનીના શેર ઘટી જાય અને તે એકદમથી ખરીદવા હોય તો એટલા રૂપિયા તમારી પાસે હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? ઇટ ઇઝ કોલ્ડ સ્પેક્યુલેટિવ મોટિવ, સટ્ટાકીય હેતુ. ના સમજણ પડી? એકદમથી સોનાના ભાવ વધી જાય, ચલો શેરની વાત જવા દો, ગોલ્ડના પ્રાઇસ વધી જાય. તમારા ઘરમાં એક દીકરી છે, તમારે વર્ષે 2 વર્ષે એના લગ્ન લેવાના છે, પણ અત્યારે શેર ગોલ્ડના ભાવ ખૂબ ઘટી ગયા. તો લોકો એવું નહીં કે દીકરીના આમે 2 વર્ષ પછી લગ્ન કરાવવાના છે, ઘરેણા ખરીદવા પડશે, અત્યારે લઈ લો, ભાવ ખૂબ ઘટી ગયા છે.
सोनू 50-55 ની આસપાસ છે, मान लो કે 30,000 થઈ જાય તો આ થોડા સમય માટે છે, પછી ફરી વધી જશે. તો તમે શું કરો? એ ટાઈમ પર એફડી તોડાઈને ગોલ્ડ લો તો એક તરફ નુકસાન કરીને બીજા તરફ ફાયદો કર્યો તો એનો તો કોઈ અર્થ છે નહીં, બહુ ઝાઝો નફો ના મળે. તો નફો ક્યારે મળે? તમે અમુક ટકા રકમ સટ્ટાકીય હેતુને પહોંચી વળવા માટે પોતાની હાથ ઉપર રાખી હોય, અને જો સટ્ટાકીય હેતુ માટે પહોંચી વળવા માટે અમુક ટકા રકમ જો તમે હાથ પર રાખી હોય તો તમે ભાવોમાં થતી વધઘટનો તાત્કાલિક લાભ મેળવી શકો, અને આવા સાધારણ લાભના કારણે બી ઘણા ફાયદાઓ થતા હોય છે. મેની પર્સન્સ કીપ મની ઓન હેન્ડ ટુ ટેક એડવાન્ટેજીસ of increasing and decreasing the prices of share reduces people buy that share, and as it shares and earns profit, so for this purpose also people keep some cash on hand. તો આ રીતે નાણાં પોતાના હાથ ઉપર રાખવાના 3 હેતુઓ છે. ટ્રાન્ઝેક્શન મોટિવ એટલે કે વિનિમયનો હેતુ, પ્રિકોશનરી મોટિવ એટલે કે સાવચેતીનો હેતુ, અને ત્રીજું છે સ્પેક્યુલેટિવ મોટિવ. સ્પેક્યુલેટિવ મોટિવ એટલે કે સટ્ટાકીય હેતુ. તો આ 3 કારણસર વ્યક્તિ પોતાની રકમ અમુક ટકા રકમ હાથ ઉપર રાખે છે. આ બાબતને આપણે એક આકૃતિ દ્વારા સમજીશું. બહુ ધ્યાનથી સમજજો. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આડી ધરી પર વસ્તુની માંગ અને પુરવઠો, અને ઊભી ધરી પર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર દર્શાવેલ છે. આકૃતિમાં શરૂઆતનું સમતુલાનું બિંદુ જ્યાં ડીડી માંગ રેખા એસએસ પુરવઠા રેખાને પી બિંદુએ છેદે છે, ત્યાં વ્યાજનો દર 2% હોય છે, ઓનલી 2%. પછી તમે જોઈ શકો છો કે એટલા જ દરે, ધ્યાનથી સાંભળજો, એટલા જ દરે એટલા જ પુરવઠાએ ઓએસ પુરવઠો તમે આકૃતિમાં જોઈ શકો છો, ઓએસ. પણ જો માંગ વધી જાય તો શું થાય? તો વ્યાજનો દર જે 2% હતો એની જગ્યાએ 6% થઈ જાય, અને DD1 જમણી બાજુ માંગ રેખા ઉપરની તરફ ખસે, અને ક્યુ બિંદુ સમતુલામાં આવે છે. એસએસ પુરવઠા રેખાને ક્યુ બિંદુએ છેદે છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે વ્યાજનો દર એ 6% નક્કી થાય છે. પરંતુ જો પુરવઠો વધે, આનો અર્થ શું થયો? પુરવઠો વધે, લોકોની રોકડતા પસંદગી ઘટે, અને લોકો પોતાના પૈસા બેંકમાં મૂકે, એટલે પોતાની પાસે ના રાખે. લોકોની રોકડતા પસંદગી ઘટી, લોકોની તરલતા પસંદગી ઘટી, લોકોનો લિક્વિડિટી પ્રેફરન્સ ઘટે. એનો અર્થ 2 જ થાય, કાં તો એ પૈસાનો એ ખર્ચ કરશે, કાં તો એ પૈસાની સેવિંગ્સ એટલે કે બચત કરશે. માની લો કે ખર્ચ કરે છે તો વાત આખી અલગ છે, પણ માની લો કે બચત કરે છે અને એ બચત એ બેંકમાં મૂકે છે, તો નાણાંનો પુરવઠો OS થી વધીને OS1 થાય છે. તમે જોઈ લો. અને ત્યારે નવી પુરવઠા રેખા S1 અસ્તિત્વમાં આવે છે, જ્યાં માંગ રેખા તો DD1 જ છે, પણ તે હવે ક્યુ બિંદુની સાથે સાથે નવી પુરવઠા રેખાને R બિંદુએ છેદે છે, એટલે પુરવઠા રેખા જમણી બાજુ ખસે છે. R એ 2 અને 6% બિલકુલ વચ્ચેનો દર 4% સ્પર્શે છે. આમ રોકડતા પસંદગીમાં થતા ફેરફાર
અને મૂડીના માંગ અને પુરવઠામાં થતા ફેરફારના આધારે બજારમાં વ્યાજ દર નક્કી થાય છે. માંગ અને પુરવઠો એકબીજાને આર બિંદુએ છેદે છે. કયા બિંદુએ? આર. જ્યાં પુરવઠો OS થી વધીને OS1 થયા જો ઘટાડો થાય, લોકો પોતાના પૈસા પોતાના હાથ ઉપર રાખવાના બદલે બેંકમાં મૂકે તો બેંક પાસે નાણાંનો પુરવઠો વધશે. નાણાંનો પુરવઠો વધે તો નાણાંની કિંમત શું છે? વ્યાજ. તો વ્યાજના દર ઘટશે અને વ્યાજના દર ઘટશે તો નવી પુરવઠા રેખા SS1 અસ્તિત્વમાં આવશે અને DD1 માંગ રેખા તેને આર બિંદુએ છેદશે અને આર બિંદુએ છેદે ત્યારે વ્યાજનો દર 4% નક્કી થાય. અહીંયા સમતુલાનું બિંદુ એ Q નહીં, P નહીં, પરંતુ તે R છે. આમ રોકડતા પસંદગીના આધારે વ્યાજનો દર નક્કી થાય છે. આ કેન્સની તરલતા પસંદગીનો સિદ્ધાંત છે. એટલે મિત્રો, કેન્સે પોતાની આ તરલતા પસંદગીનો સિદ્ધાંત સમજાવવામાં જે મહત્વના 3 હેતુઓ સમજાયા છે તે ખૂબ જ મહત્વના છે. લોકો નાણું હાથ ઉપર રાખે છે તેના 3 મહત્વના અને ખૂબ જ અગત્યના કારણ છે, જેવાનું એક છે ટ્રાન્ઝેક્શન મોટિવ. ટ્રાન્ઝેક્શન મોટિવ એટલે કે વિનિમયનો હેતુ. તો રોજબરોજની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવા માટે વ્યક્તિઓ પોતાના પૈસા અમુક હાથ ઉપર રાખતા હોય છે. બાળકોને ખર્ચવા માટે આપવા, નાના મોટા ખર્ચાઓ ઘરના ચલાવવા, રિચાર્જ કરાવવું, પેટ્રોલ ભરાવવું, આ બધા જ ખર્ચાઓને પહોંચી વળવા માટે અમુક રકમ હાથ ઉપર રાખવી પડે છે કે બધી રકમ આપણે બેંકમાં મૂકતા નથી. અને બેંક તો હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચાલુ થયા 4-5 વર્ષથી કે 2 વર્ષથી. બટ વોટ અબાઉટ ધ સોસાયટી બિફોર? એટલે લોકો અમુક ટકા રકમ હાથ ઉપર રાખે એનું કારણ તમે સમજ્યા. પછી પ્રિકોશનરી મોટિવ એટલે સાવચેતીના હેતુને ધ્યાનમાં રાખીને પણ લોકો પોતાના પૈસા હાથ ઉપર રાખે છે. ઘરમાં હારી બીમારી, દુઃખ તકલીફ આવી, વાયરલ થયો, કોરોના થયો, આ થયું, તે થયું, થોડા ઘણા પૈસા ઘરમાં હોવા જોઈએ. મેં એવી ફેમિલી બી જોઈ છે જે 4-5 લાખ રૂપિયા હંમેશા ઘરમાં રાખે છે કે અડધી રાતે જરૂર પડે તો શું કરવાનું. એટલે પ્રિકોશનરી મોટિવ, એકદમથી એક્સિડન્ટ આવી જાય, કોઈ સામાજિક પ્રસંગ આવી જાય તો એ પ્રિકોશનરી હેતુઓના ખર્ચને પહોંચી વળવા માટે તમારી પાસે અમુક ટકા રકમ હોવી જોઈએ. એ જ રીતે સ્પેક્યુલેટિવ મોટિવ એટલે કે સટ્ટાકીય હેતુ. હવે સટ્ટાકીય હેતુ એ શું છે? સ્પેક્યુલેશન એ શું છે? તો સ્પેક્યુલેશનનો મતલબ થાય સટ્ટો. એકદમથી ગોલ્ડના ભાવ ઘટી જાય, એકદમથી મહત્વના શેરના ભાવ ઘટી જાય. જે તે અડાનીના શેરના ભાવ હમણાં અડાનીની જે માર્કેટ કેપ છે ખૂબ જ ઘટી ગઈ. હિન્ડનબર્ગ નામક એક સંસ્થાએ રિસર્ચ કર્યા પછી જે ઘટસ્ફોટ કર્યો અને એના કારણે એના માર્કેટ શેર ખૂબ જ ડાઉન થઈ ગયા. તો ઘણા લોકો આ ડિઝાસ્ટરમાં પણ ઓપોર્ચ્યુનિટી જુએ છે અને તે સંદર્ભમાં અમુક ટકા રકમ એ હાથ પર રાખે છે. ઇટ ઇઝ કોલ્ડ અ સ્પેક્યુલેટિવ મોટિવ. સો ધીઝ આર ધી 3 મોટિવ મેન્શન બાય ધી કેન્સ. અને એના સંદર્ભમાં જે સિદ્ધાંત આપવામાં આવ્યો તે લિક્વિડિટી પ્રેફરન્સ થિયરીનો આ સિદ્ધાંત. આઈ હોપ આપ સૌએ આ લેક્ચર માણ્યો હશે અને તરલતા પસંદગીનો કેન્સનો ખૂબ જ સરસ આ સિદ્ધાંત આપણને વ્યાજદરના નિર્ધારણમાં મહત્વની ભૂમિકા સમજાવે છે. તો આ સાથે આપણે આ લેક્ચર સમાપ્ત કરીએ છીએ. આવનારી નવી શ્રેણીમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ અને નમસ્કાર.